ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 5 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ એક અંકલની વાડીએ જે પપ્પાના ફ્રેન્ડ છે અને બસ અમે લોકો ત્યાં જઈશું બહુ મજા કરીશું અને અંકલને મળવાનું પણ છે એવી રીતનું છે તો આજે પપ્પાને રવિવાર છે પપ્પાને નહીં બધાના રવિવાર જ છે પ્લાન બી મસ્ત થઈ ગયો એટલે અમે બધા ત્યારે જઈએ છીએ અને ત્યાં જઈને બતાવીશું કે કેવી વાડી છે શું છે એમ બી વાડીમાં બહુ જ મજા આવે સ્મિતની વાડીમાં બી અમને લોકોને બહુ ગમ્યું હતું તો ચલો હવે જઈએ તો ભાઈ અત્યારે ગાડી લઈને જઈએ છીએ અમે લોકો અને અમારા રિયો ભાઈ અંદર બેસી ગયા સાનો મુનો ચૂપ થઈ ગયો અંદર બેહાડ્યો હતો આમાં પેલા એ બેસી ગયો હા 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 જોઈ લો ये આવ્યો પ્રશ્ન આવ્યો પ્રશ્ન હા આવીએ હમણાં થોડી વારમાં આવીએ થોડી વારમાં હા બસ હાલો રેડી અમે 6 જણા થઈ ગયા હવે 6 જણા થઈ ગયા ચલો બે જાઓ ચલો તો ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો વાડી પર અને સુંદર મજાની વાડી છે અને લોકેશન પણ બહુ ગજબ છે અત્યારે શું વાવેલું જઈ નથી ખબર જુઓ ખાલી લોકેશન જુઓ યાર ગજબ લાગે છે એમ આ બધી નારિયેલી તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ વાડીમાં અને વાડી બહુ જ મસ્ત છે હું તમને બતાવું ચલો અહીંયા રિયોને રખડાવા લઈ આવ્યો છું ભાઈ બધું ઊંઘણ ચાલુ છે એનું કે ઊંઘું હા અહીં તો ભીંડા છે આ લીલી ડુંગળી અહીંયા વાવેલી છે જો આ લીલી ડુંગળી છે આમાં હાલો ધીમે ગાઈસ જોઈ શકો છો તાજા મસ્ત એવા રીંગણા છે હા અરે હા બહુ મસ્ત છે ખૂબ સરસ અહીંયા બહુ આખું ખેતી કરી છે એમને તો ગાઈઝ આ અંકલનું ઘર છે હવે એમને મળીએ અંકલને પપ્પા ગોઠવાઈ ગયા છે ચિંતન બી ગોઠવાઈ જ ગયો છે ગાઈઝ આ ચાદર તો અમારા ઘરની છે આવી વાડી હોય તો પપ્પા છે ને ખેતરમાં જ રહી નહીં કેમ કે છે ને પપ્પાને બહુ એવું શોખ છે બધું વાવવાનું ને એવું બધું ખેતી કરવાની ઓર્ગેનિક વસ્તુઓનું બહુ એમને શોખ છે આ હળદર છે આ કોબી છે પછી આ ટમેટા છે હારો હવે એના ઘરે આવ્યા આપણે કેમ છો બસ મજા આપણું નથી એનું ઘર છે જોયું ઓય આમ ક્યાં જવું આપણે અચ્છા એવું છે ઓહો આ જોઈ લે હા વાઈટ ભીંડા હોય હે આ દેશી છે કાંટા વાળા હતા હા કાંટા કે એલા આમાં ના લા મને તો નહીં લાગે હા ઓર્ડર જા વ્હાઈટ ભીંડા હોય ને એમાં આ ધારી છે ને વધારે હોય આવી રીતના આમ કરીને આમ બટકાવ આમ નહીં હો ભાઈ એવું દવા વગરના આવી લાઈફ બહુ જ મસ્ત હોય અને આવી જગ્યાએ આપણે રહીએ ને તો આપણી ઉંમર બી બહુ વધી જાય એવું બહુ ઘણું બધું સાંભળ્યું છે અને સાચેમાં કારણ કે આટલું સરસ વાતાવરણ છે બધું જ ઓર્ગેનિક છે એવું બી નહીં કે કઈ વસ્તુ બહારથી લાવવી પડે સિટીના લોકો કરતાં અહીંયાના લોકોની હેલ્થ વધારે સારી હોય તો ગાઈઝ આંટી અમને લોકોને કીધું કે એમના ઘરે ગાય ભેંસ પણ છે તો અમે લોકો ત્યાં જઈએ છીએ અને હું તમને એ બતાવું નાળિયેર મોંઘા આવ્યા નાળિયેર 500 રૂપિયાનું એક નાળિયેર કારણ કે આ કંઈક દવાથી નારિયેળ બનાવેલું હોય અને પછી આમાંથી જે છોડ આવે ને જે એક ઉગ્યો છે ત્યાં એવું કંઈક છોડ આવે પછી એને વાવીએ ને ત્યારે છે ને આવી રીતે આવી ઝાડ બને એવી રીતનું છે પપ્પાના હોય તો મજા પડી જાય એને તો બહુ મજા આવે એને તો બહુ શોખ છે એનો તો બહુ જ આવી રીતે વાડી હોય ને તો બહુ શોખ બધી વાવવાનો એટલો શોખ ને અમે લોકો ના કરતા હતા કારણ કે થાકી ગયા હતા પણ અહીંયા જો આયા ને તો મજા આવી ગઈ નહીં ખબર પડે આ લોકો લગનમાંથી આવ્યા તો થાકી ગયા હતા કેવી મજા આવે છે મજા આવે છે સારું થયું નહીં આપણે આયા વાડીની મજા છે અત્યારે દૂધ પીએ છે ભાઈ કોફી છે કે દૂધ છે દૂધ છે હા દૂધ જ છે
વાડીઓમાં તો મજા જ આવે. હા તમને વધારે આવતી હશે. એમને ખાલી એવું કીધું ને કે પપ્પાએ ખાલી એટલું કીધું હાલો ને એકવાર જઈએ, ત્યાં તો હા હા કરીને ગાડીમાં તરત પહેલા એ જ બેસી ગયા કે હાલો હવે જઈએ. એને તો વાડી બહુ ગમે, એને તો હા બધું વાવવાનો બહુ શોખ છે. અમે એવું કહીએ ને કે અમદાવાદ રહેવા જઈએ તો કે નહીં, કે આપણે છે ને કે આવી રીતે મોટું લઈ લઈએ ક્યાંક અને પછી એમાં બધું વાઈએ ને એ બધું કરીએ. એમને બહુ શોખ છે. મેં કીધું ગામડામાં ક્યાંક છે ને રોડ ઉપરનું ગામડું હોય ને ત્યાં મોટો જગ્યા લઈને બહુ બધું કરી લેવાય એટલે હાલે. બરોબર ને? એને તો બધી બહુ શોખ છે. વાહ તમે જો કેવો ત્રોપાન બધી ત્રોપાન હા પહેર્યા છે. તમે પાછળ તો જોજો એકવાર, બહુ મસ્ત છે. બીજી કઈ જગ્યા અહીંથી? પપ્પાના બીજા ફ્રેન્ડ એટલે તમારા જગા થાય કોઈ? અચ્છા બરાબર બરાબર. એક બીજા ભાઈબંધના ઘરે જઈએ છે. ત્રોપો આદિત્ય 500 રૂપિયાનો એક ત્રોપો, એવા 200 ત્રોપા વાવ્યા. વાહ. પછી એમાં એનો ઉછેર થાય ને થોડા થોડા પછી રોપશે. અચ્છા 3 વર્ષ પછી છે ને હા એના રૂપિયા હવે આવે ને ભાવ. હા એ તો નાળિયેર કે કે આ 40-45 માં જાય. જાજુ જંગલ જેવું લાગે હો ભાઈ આ તો. પરફેક્ટ ઢગલા કેમ કરતા હશે? પરફેક્ટ એટલે પરફેક્ટ હો, ચોરસ ઘર જેવું જ લાગે છે તો. હા અમે પાછું હા એમ એ પાછું એવું હરખે હરખું જ છે બધું. બોલો તો બીજી વાડી આવ્યા અત્યારે. અહીં જો સ્વિમિંગ પુલ એ પૂછો તારે નાવું હોય તો નાવું તારે સ્વિમિંગ પુલ. ઓહો આનાથી પાડવાના હોય? હા એક રોપો 500 રૂપિયાનો ઈ આ જ છે સામે ભાઈ ભાઈ. ઓહો ગેરંટી આવે છે ને? ये है ओ भाई भाई यो भाई કેવડો મોટા હે. ઓલો ઓલો લે ને યો ભાઈ હા ક્યાં આવી ત્રોપા પાડ્યા અમને. ઓય હાય તો ભાઈ કેટલા ટાઈમ પછી આવી સંધ્યા ખીલેલી જોઈ લે મેં. હે હું હાલા પૂનમનો ચાંદો ઉગી ગયો. એટલે હા સામે જોતો હા જોતો ખરા સામે વ્યૂ કેવો આવે. ચલો તો અમે નીકળીએ છીએ હવે. સારું હાલો આવજો મળીએ. હાલો હાલો બેહો આવજો તમે. હા આવજો. હાલો તો હવે ઘરેથી નીકળીએ છીએ. ઓર્ગેનિક વસ્તુ લઈ લીધી બધી રીંગણા ને માંડવી ને બધું. હા લાઈ હા ભાઈ અહીંયા જ છે બધા. અરે અહીંયા જ છે. હાલો 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 આવજો બધાય મળીએ. જય માતાજી. ચલો આવજો. ભલે આવજો પછી. હા હા, મળીએ. મળીએ. તો અત્યારે જસ્ટ અમે લોકો ઘરે પહોંચ્યા છીએ. વાગોમાં 8 થઈ ગયા છે અને અત્યારે નંદાભાઈ આવ્યા. શું કે શાંતિ? સરસ. નંદાભાઈ મલાઈ ખવડાવો ભાઈ. ત્રોપાનું પાણી તો પૂરું થઈ ગયું. નહીં ફોડેલા હે. હા એ મલાઈ વાળા હે. પાણી છે હા યાર એ મલાઈ જો મલાઈ જોઈ લે. ત્રોપા લઈને બેસી ગયા. તો તમારા ઘરમાં કોઈ ત્રોપા લવર હે તો કહેજો, કારણ કે અમારા ઘરમાં તો પૂજા ત્રોપા લવર છે અને પપ્પા હે થોડા ઘણા. બાકી તો અમારા ઘરમાં કોઈ છે નહીં એટલું બધું ત્રોપા લવર. પાણી નથી, ખાલી ત્રોપાની મલાઈ જ છે. પાણી અમે લોકો પી ગયા. હાલશે ને? કેમ એટલી બધી ઠંડી લાગે તમને? ઓહો ગોદડા ઓઢીને બેઠા હો તમે તો ભાઈ. હા એ ધાબરો બાબરો ઓઢીને બેઠા તમે તો. સ્વેટર પહેરી લ્યો ને પણ. અરે મલાઈ વલાઈ હે તો ખાઈ લઈએ થોડી ઘણી. તો અત્યારે ભાઈ બાન દાદા ટીવી જોવા માટે બેસી ગયા છે. એવા ટીવી જોવે છે. એવો બધો ચસ્કો હે તમને લાગેલો હે? હા 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 ઓહો હો કરતા જાય. ઝાપટમાં યો ઝાપટમાં જો જો ઝાપટમાં હે હે ને ઝાપટ કેવી મારી દીધી હતી. હા તો અત્યારે અહીંયા ભૂંગળા તૈયાર થયા છે. અહીંયા નાની મોટી બાની નાની વહુ આવે છે અને અહીંયા મોટી બાન નાની વહુ ને બધા જોઈ લ્યો. એ ઓરો ને રોટલો ને બધું બનાવે છે. રોટલા તૈયાર થઈ ગયા કે? બરાબર. તો અત્યારે શું બને છે? ઓરો બને હે ને ખાલી. સરસ સરસ. તો અત્યારે જોઈ લો ઓરો સરસ મજાનો રેડી થાય છે. આમાં ગ્રેવી બને છે અત્યારે. રીંગણા તો અહીં પડ્યા છે અને વાસણ ઉટકાઈ છે. તો રોટલા તો બનાવવાના નથી ને? રોટલા ખીચડી બની ગઈ છે. ભૂંગળા તરી દીધા અને ઓરો હમણાં ફટાફટ. એટલે બીજો ઓરો કંઈ બનાવવાનો નથી ને? ઓલો રોટલો બોટલો કંઈ બનાવવાનો નથી ને? બરાબર. ચલો સારું ચલો વાંધો નહીં. અને અમારે રીયો અહીંયા
હા હમણાં ઓરો રેડી થાય ને એટલે બતાવું ઉપર. હે તો અત્યારે આ રીતનું ચાલી રહ્યું છે. અત્યારે ઓરો રોટલો મારો ફેવરિટ છે અને બાનોય ફેવરિટ છે ઓરોન રોટલા. હે ઓરોન રોટલા તો ખાવાની મજા જ આવે. શિયાળામાં ઓરોન રોટલા હોય એટલે જામા પડી જાય એમ. એટલે જ રોટલા કડી રાખ્યા. ખોટું બોલોમાં બા, આ તો હાવ ખોટું હોય. એટલે જ રોટલા ઘડી રાખ્યા લે. રોટલા હું કહું રોટલા હોય ને તો ચટણી રોટલો ખાઈ લઉં. એ બધા ખાઈને આવશે ને હા ચટણી વઘારીને ચટણી રોટલો ખાઈ લે. સારું સારું લ્યો. એટલે શિયાળામાં જે ઓરોન રોટલા ખાવાની મજા આવે ને એવા ઓરોન રોટલો બીજી કોઈ સિઝનમાં ખાવાની મજા ન આવે. તો ગાઈસ મસ્ત મસ્ત ઓરો રોટલો બની ગયો છે. ચલો જમવા. કલા સુધીનો તો ટોપ ક્લાસ એમ. અરે અરે તમ ખાધો? ખાધું ને ક્યાં ખાધો? નથી ખાધું. ના જૂઠું બોલો તમે. દેખાય તો સારો, દેખાય તો સારો. દેખાવ સારો જ હોય. તાજે તાજા રીંગણા તોડીને આપ્યા હતા. એટલે તો દેખાય તો સારો. ગાઈસ વાડીના તાજા રીંગણાનો ઓરો ખાવા હાલો બધાય. તો મમ્મી અત્યારે ખીચડીમાં મસ્ત ગરમ ખીચડીમાં ઘી નાખી રહ્યા છે. હવે બોલો કેમ છે? આ તાજા રીંગણા તોડી દીધા હતા હો. હે વાડે ઓલામાંથી ઝાડવામાંથી તોડીને આપ્યા. હે વેલામાંથી હા. ઈ કે અહીંયા ઓરોન રોટલા કરી નાખે. કીધું આમ બાન દાદા ઘરે છે ને એટલે પછી ઘરે જઈને તો રસોઈ બનાવવી જ પડે એટલે કીધું અમે પછી આવશું પાછા. તો ભાઈ મમ્મીએ જમવામાં બનાવ્યો તો મસ્ત મજાનો ઓરોન રોટલો. જમી લીધા છે એમ બધાએ. ઓરો એટલે જ તાજે તાજા તોડેલા રીંગણાનો ઓરો. ઓર્ગેનિક રીંગણા. ઓર્ગેનિક. તાર પપ્પાને તો બહુ મીઠો લાગ્યો એટલે આમ સ્વાદ અલગ લાગતો હોય છે. તને ન લાગ્યો? ખબર ન પડે. લ્યો બોલો. આપણને કઈ ખબર ન પડે. એ બધું એને હોઈપું. એવું એમ સ્વાદ વાળું બધું એને હોય. બધું એને હોઈપું. આપણે તો કઈ ખબર ન આપણે પડે. તો સ્વાદ વગરનું હોય તો હાલી જાય. મારે તો મીઠું ઓછું હોય તો ખબર ન પડે. તો ઉપર છે ને મામા ઉપર ઉતરો છે. એને ખબર ન પડે. હા લાલા મામાને તો કઈ ખબર જ ન પડે કે સ્વાદમાં કઈ ખબર જ ન પડી. હારું મને તો ઈ જ ગમે. બહુ ખવાદીલા હોય ને તો મને જરાય ન ગમે. પૂજાને વાંધો ના આવે. તો અત્યારે રીજો અમારો સેટી ઉપર સૂતો છે. તો બસ કઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય. 30 મિનિટનો રસ્તો છે તો ચલો જઈએ. तो गाइस हम पहुंच गए हैं पापा के फ्रेंड के खेतर में. माय गॉड स्किन तो देखो यहाँ पर. ओह આપણા બોડીમાં બી ઘણા બધા ચેન્જીસ હોય. મતલબ સિટીના લોકો કરતાં અહીંયાની હેલ્થ એટલે ઉનાળામાં જે ઓરોન એટલે શિયાળામાં જે ઓરોન રોટલા ખાવાની મજા આવે ને એવા ઓરોન રોટલો. તો ગાઈસ મસ્ત મસ્ત ઓળો રોટલો બની ગયો છે. ઓળો જ કહેવાય ને?